હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, આવો આપણો પરિવાર પણ હોવો જોઈએ। ये नन्हे फूल तब महकते हैं जब खुदा की नीली छतरियाँ तनती है। इन नन्हे नन्हे मुन्ने फरिश्तों के लिए जोरदार तालियां तो बनती ही है। तो जोरदार तालियों फरी एक बार एमने વધાવી લઈ। ભગવાન વિષ્ણુએ મોકલ્યો છે ના ઇન્દ્ર દેવતાઓએ પુત્રને લોકના સ્વામી એવા તેજસ્વી રઘુકુળ શિરોમણી ભગવાન શ્રી રામનો દૂત છું। જેની પત્ની જાનકી દેવી તેવા સીતા માતાની પુત્રીને અપહરણ કરીને લાવ્યું છે। ઉદ્દેશ સીતા માતાની શોધમાં અને તેને મળવા સ્વર્ગ સમુદ્ર ઓળંગીને આવ્યો છું। બે સીતા માતાના દર્શન કરી લીધા છે અને તેને મળવા પોતે જ મેળીઓમાં બધાને આવ્યો છું। એ તો દેવ કે તાકાત નથી કે કોઈ પણ મને અસ્ત્રથી હરાવી શકે, કારણ કે મને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું છે। હું એ જોવાની લાલચ આવ્યો છું કે ચંદ્રમાં સમાન જેમના વેશમાં તેમની કીર્તિને કલંકિત કરવા વાળો એવો કોણ મૂર્ખ છે જે ભગવાન રામ સાથે વેર કરવાનું સાહસ રાખે છે? તેને રઘુના જી શક્તિ નથી, પાઠ કે નથી ડર? ખૂબ સરસ। અમારી શાળાનો એક વિદ્યાર્થી વગાસ્યા। તમને ખબર છે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે? અરે એ નથી ખબર, જે યોગનો જન્મ જ આપણી ભારત દેશની ભૂમિમાં થયો, તમે તેને જ ભૂલી ગયા? આપણા ભારતના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદીજીએ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે। યોગ ભગાડે રોગ। ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યોગઃ કર્મસુ કૌશલ, એટલે કર્મમાં કુશળતા એ જ યોગ। યોગના બે અર્થ થાય છે, જોડાણ અને સમાધિ। યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી પણ ઉપર છે। યોગ સંપૂર્ણ વિજ્ઞાન છે। યોગ બધા જ પ્રકારના બંધનોમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે। યોગ કહે છે કે તમારા શરીરનું દમન નથી કરવાનું, તેનું રૂપાંતર કરવાનું છે। રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે। તમને લાગે છે કે હું મારી આદતોથી કંટાળી ગયો છું, તેને હું છોડી નથી શકતો, તો તે આદતોમાં એક યોગને પણ જોડી દો। તેની પાછળ પડી જાઓ। તમે ઈચ્છતા ન હો તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે। એટલે અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે સ્વસ્થ જીવનની ચાવી એ યોગ છે। બનો યોગી, રહો નિરોગી। અસ્તુ। જય હિન્દ, જય ભારત। આ કૃતિ કરાવનાર અરુણ સર, વિરેન સર, પ્રવીણ સર, હેમંત સર અને કિરીટ સર આપણે સૌએ નિહાળવાનું છે। વિદ્યાર્થી મિત્રો બેસી જાય, પોતપોતાનો ભાગ લઈને ઊભા ન થાય કોઈ।
જોરદાર તાળીના ગડગડાટથી આ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને આપણે વધાવીએ. આપણી વચ્ચે રામકૃષ્ણ સ્કૂલના પ્રિન્સિપલ સંગીતાબેન પણ ઉપસ્થિત છે, તો એમનું સ્વાગત આપણી શાળાના શિક્ષિકા તમને ખબર છે આ શું હતું? મેં કીધું તું ને કે અત્યારે નહીં કહું, પછી કહીશ. શું હતું આ? પિરામિડ. શું હતું? મારી જેમ એક ભાઈ એન્કરિંગના બહુ આમ શોખીન માણસ, એટલે એક દિવસ ગામડામાં આયલા જતા હતા. હવે એમાં એક સ્ટેજ ભાળી ગયા. તે જ્યાં એનો મેન માણસ હોય ને ત્યાં જઈને કહે કે ભાઈ મને એન્કરિંગ કરવા દો ને. ઓલો કે ના ભાઈ ના, અમે થોડા એન્કરિંગ કરવા દઈએ. 3-4 વાર કીધું એટલે ઓલા માણસે કીધું કે વાંધો નહીં ભાઈ, એક વખત આપો ને ભાઈ, કયું નો આ બોયલા રાખે છે. તો એને માયક આપ્યો અને સ્ટેજ ઉપર જઈને કહે કે મિત્રો આજે તમારી સમક્ષ મારે એક સોંગ ગાવું છે. ત્યાં તો એને ચાલુ કર્યું, પેલી ગલીમાં બીજી ગલી છે, પેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે. ત્યાં તો ઓલા ભાઈ કીધું ભાઈ તારી પાસે આવી ગલીઓ કેટલી છે? તો કે 300. તો કે એઠો જ ઉતરે. આવી બધે ગલીઓ કરતા રહીએ તો કઈ ચાલે? કે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર નૃત્યનું મહત્વ બહુ જ ઘટતું જવા પામ્યું છે અને નાશ થવા પામ્યું છે. તો આજના યુવાનો ને શોભે તેઓ બોલિવૂડમાં જેમ ડાન્સ કરતા હોય તેમજ આપણી શાળાના ધોરણ 4 ના વિદ્યાર્થીઓ ડાન્સ અહીંયા કરવાના છે. તો સોંગ લઈને આવે છે મેરા વાલા ડાન્સ, આપકા વાલા નહીં, મેરા વાલા ડાન્સ. કૃતિ કરાવનાર નીતાબેન પટોળિયા, અલકાબેન, વૈશાલીબેન, નેતલબેન, રિંકલબેન અને આમના કોરિયોગ્રાફર છે નૈનેશ સર. તો જોરદાર તાળીથી આપણે આ નાના ધોરણ 4 ના ભૂલકાઓને વધાવીએ.
ખૂબ ખૂબ જોરદાર નાના નાના બાળકો આપણને કરીને બતાવે છે. તો જ્યારે આપણને સારું લાગે તો તાળી પડાય કે ન પડાય? પડાય કે ન પડાય? આગળ હાલે. ત્યારે આજે એક એક્ટિવિટી કરાવી છે. કરાવું? ચાલો કાકા ઊભા થાવ. તો તમે ઊભા થાવ. શું નામ છે તમારું? એકલા જ આવ્યા? છોકરી છે, વાઈફ ને ન લાવ્યા? કેમ એકલા નીકળવા દીધા? તો ભાઈ એમાં શું થઈ ગયું? તોય અમારે તો આવ્યા છે. બતાવો છે બેઠા છે તો સસ્પેન્ડ અમુક રાખવી પડે. શું કેવું બહેનોનો? હવે છે ને તમારે એક વસ્તુ કરવાની. કરશો? હું જેમ બોલું ને એમ તમારે બોલવાનું. બરાબર? તમારે ખાલી એટલું બોલવાનું, પોખડે બરાબર છે ને બેનો? ચાલો આપણી સમક્ષ ભાઈ બોલે છે. એમ નહીં, મેં બોલો ને એ રીતે. સેમ ટુ યુ. ભાઈ આવું તો અમે લોકો કહીએ. આવો ભાઈ સેમ ટુ યુ. હજી એક વાર. શું નામ કીધું તમારું? રાજેશભાઈ. ભાઈ જોરદાર તાળી પાડો રાજેશભાઈ માટે. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈના. પ્રમોદ મેળવવાનું. તો ખમો ઊભી તો થવા જો. કાઈ વાંધો નહીં, ચાલ. હાલો. એ ભાઈ કેમ છો? મજામાં છો ને? હાલો હાલો, પરોઢિયું થયું છે ને ખેતરે જાવું છે, વાવણી કરવી છે. અરે રે પણ આજ તો મારો આળો વરસાદ બંધ જ નથી થતો. પડપડ જ કરે છે અને ખેતરમાં પાણી સુકાતું જ નથી. ઓલા બિયારણ લેવા સુરત જવાનું છે. બિયારણે હારામાના લેવા છે, રૂપિયા નથી. મંડળીમાંથી જે રૂપિયા લીધા ઈ દેવાયા નથી. બિયારણે હેડકેમાં મોંઘા મળે છે. હાલો ને ઓલા સરપંચ પાસે લઈ આવીએ. ના ગામના સરપંચ કઈ મદદ કરતા નથી. હું છે ને ઓલા રામના ઘરેથી થોડા બિયારણ માંગતો આવું. રામના ઘરે જવાની જરૂર નથી. જે પૈસા આવશે તેનો આપણે બિયારણ ખરીદી લઈશું. કાંઈ વાંધો નહીં, હાલ તારા ઘરેણાનું પોટલું બાંધ અને સોનીની દુકાને દઈને આવીએ. ચાલ સોનીની દુકાને. हमारा देश एक कृषि प्रधान देश है और देश की 70% अर्थव्यवस्था कृषि पर ही निर्भर है. हमारा प्रदेश जो कि धान का कटोरा कहलाता है, वहाँ के अन्नदाता और किसान आज कर्ज के बोझ में आत्महत्या करने पर मजबूर क्यों हैं? आइए देखते हैं किसानों की कहानी हमारी जुबान. इस साल भी बारिश नहीं हुई. मैं अपना कर्ज कैसे चुकाऊंगा? मेरे पास बस एक ही रास्ता बचा है. Excellent performance. There is no words. સરદાર વલ્લભભાઈ પટેલને કોઈકે પૂછ્યું હતું વોટ ઇઝ કલ્ચર ઓફ ઇન્ડિયા અને એમનો આન્સર હતો અવર કલ્ચર ઇઝ એગ્રીકલ્ચર. યસ, કંઈક ઝાંખી કરાવી ગયા. ધોરણ 6 ના વિદ્યાર્થીઓ કિસાન સોંગ અને કૃતિ કરાવનાર શિક્ષક મિત્રો. મારું નામ આર્યનભાઈ ધોરણ 7 માં ભણું છું. અરે કોનો કોલ આવે છે? હલો મજુલા માસી, ઇમરજન્સી છે? અરે આવો હું યાદ છું. અરે લાવો બેસો, હું તમને તપાસ કરી આપું. શ્વાસ લો, શ્વાસ છોડો, શ્વાસ લો, શ્વાસ છોડો. અરે તમને તો મેલેરિયા થઈ ગયો છે. લો હું આ દવા આપું, તે દવા તમે સવાર સાંજ લેજો અને દવા ખતમ થઈ જાય પછી પાછા તમે મારી પાસે આવજો. જો તમને આ દવાથી સારું ન થાય તો તમારે બીજો રિપોર્ટ કરાવવો પડશે. જોયું ને, અમારા ડૉક્ટર લોકોની લાઈફ આવી જ હોય છે. ગમે ત્યાં ગમે તે સમયે ગમે તે દર્દીને અમારે સારવાર કરવા માટે જવું પડે છે. તે અમારી ફરજમાં આવે છે. નમસ્તે, બાય બાય. વાતાવરણને સુવાસિત કરે એવી જ રીતે આપણા દેશમાં પણ અનેક પ્રકારની જાતિના લોકો વસે છે અને આપણને સૌને ખબર છે. પરંતુ બધાનું લક્ષ્ય આખરે એક જ હોય છે, હમ
હિન્દુસ્તાની હે. કયું હોય છે? ગોપાલ સર, બોલો, બોલો. આ સાંભળીને મને એક લાઈન યાદ આવે છે. બોલો બોલો. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा. તો આવા જ કંઈક જોશને લઈ ધોરણ 3 ના વિદ્યાર્થીઓ, આ શું તમને લાગે છે? કયું સોંગ લાગે છે? ભાંગડા સોંગ લાગે છે? તો ધોરણ 3 ના વિદ્યાર્થીઓ ભાંગડા સોંગ લઈને આવે છે. કૃતિ કરાવનાર છે જાગૃતિબેન સુરતી, દર્શનાબેન, સુભદ્રાબેન, કૃષ્ણાબેન, અંકિતભાઈ મોદી અને આમ સોંગને કોરિયોગ્રાફર છે નૈનેશ સર. સો જોરદાર તાળીથી ધોરણ 3 ના વિદ્યાર્થીઓને આપણે વધાવીએ. સો સ્ટાર્ટ. महेंद्र भाई, मैं 8वीं कक्षा में पढ़ता हूँ। मैं आज आपको रामायण के भरत के बारे में कुछ परिचय देना चाहूँ। मेरे पिताजी का नाम श्री राजा दशरथ और माता का नाम श्री कैकेयी था। पिता दशरथ, माता कैकेयी, कौशल्या, सुमित्रा, भाई राम, लक्ष्मण और शत्रुघ्न, ये सभी लोग मेरे परिजन है। मैं अयोध्या राज्य का निवासी हूँ। मेरे गुरुजी का नाम परम पूज्य श्री वशिष्ठ और श्री विश्वामित्र था। मेरी माता कैकेयी ने मुझे ये राज सिंहासन देने के लिए मेरे भाई राम को 14 साल वनवास में भेज दिया, लेकिन उसके बावजूद भी लोगों के बार बार आग्रह पर भी मैंने इस राज सिंहासन का अस्वीकार कर दिया, क्योंकि मैं खुद को इस राज सिंहासन का राजा नहीं बल्कि अपने भाई राम का दास मानता था। ખૂબ ખૂબ સરસ. વાલીઓને એક નમ્ર વિનંતી છે, જો તમે વ્યવસ્થિત બેસશો તો આખો કાર્યક્રમ નિહાળવાની, જોવાની આપણને સૌને મજા આવશે. आज के दौर में इतना तो अच्छा रहना दिया जाए, बच्चों को सिर्फ बच्चा ही रहना दिया जाए। बच्चों की तो दुनिया ही अलग होती है, वो अपने में ही संतुष्ट और खुश होते हैं। उन्हें किसी बात का गम नहीं होता। उनके नाच में भी एक अलग बात होती है। अब आप लोगों के सामने ऐसे ही हमारे क्यूट से छोटे बच्चे
स्टैंडर्ड फर्स्ट के डांस परफॉर्मेंस करेंगे। આગળ કોઈ પણ વાલીશ્રીઓ આગળ આવે નહીં, વ્યવસ્થિત ક્રમબદ્ધ આપણે કાર્યક્રમને આગળ વધારવો છે, નિહાળવો છે, આપણે સૌને માણવો છે। પોતપોતાનું સ્થાન જ્યાં બેઠા છો ત્યાં ને ત્યાં જ બેઠા રહી। અને કૃતિ કરાવનાર શિક્ષક છે પારુલબેન, રેશમાબેન, ભાવનાબેન, પારુલબેન જે નૈનાબેન, માલતીબેન અને કોરિયોગ્રાફી કરી છે નૈનેશ સરે। ઓહોહો! જબરદસ્ત, જોરદાર। આ સોંગ માટે કોઈ પણ પ્રકારના અમારી પાસે શબ્દો નથી કે ખરેખર આખો આ સોંગ સાંભળી અને ભરાઈ જાય છે। ભારત વિવિધતાઓનો દેશ છે। ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે એટલી દુનિયામાં કોઈ પણ દેશોમાં આપણને જોવા નથી મળતી। ભારતથી કન્યાકુમારી, જમ્મુ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધીના લોકો રૂપ, રંગ, દેખાવ, પોશાક, આહાર, ભાષા અને સંસ્કૃતિની ભિન્નતા આપણને સૌને જોવા મળે છે। એટલે જ તો ભારત અનેક વિવિધતાનો દેશ છે। એટલે જ ઇંગ્લિશની અંદર એક વાક્ય છે કે ધ લેન્ડ ઓફ અ ડાયવર્સિટી કહેવામાં આવે છે। આપણા દેશમાં અલગ અલગ રાજ્યોના અલગ અલગ લોકનૃત્ય પ્રચલિત છે કે જેમ અસમમાં બિહુ, તમિલનાડુમાં ભરતનાટ્યમ, આંધ્રપ્રદેશમાં કુચીપુડી, કેરળમાં મોહિનીઅટ્ટમ, કાશ્મીરમાં કાશ્મીરી નૃત્ય, ગુજરાતમાં શું છે? આપણે સૌ જેના દીવાના છીએ એ ગરબા, અને પંજાબનો હો બલ્લે બલ્લે। તો હવે ધોરણ 2 ના નાના નાના બાળકો લઈને આવી રહ્યા છે પંજાબી સોંગ કે જેના શબ્દો છે સોદા ખરા ખરા। કૃતિ કરાવનાર છે લલિતાબેન, સરલાબેન, વિલાસબેન, જયશ્રીબેન અને આ સોંગના કોરિયોગ્રાફર છે નૈનેશ સર। તો જોરદાર તાળીથી આ ધોરણ 2 ના વિદ્યાર્થીઓને વધાવીએ।
વાલીશ્રીઓ, તમને ખબર છે મોદી સાહેબે જીએસટી નાખ્યું, તો એમાં તાળી ઉપર નાખ્યું છે નહીં, નકરે અમને એમ થાય કે આ વાલી તાળી પાડે તો અમારે 18% જીએસટી ભરવું પડશે. જોરદાર તાળી આપણે પાડીએ નાના નાના ભૂલકાઓ માટે. નમસ્તે. મારા જ એક પુત્રએ મને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. તેનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેઓએ મને 1947માં આઝાદી અપાવી હતી. પણ તમને લાગે છે કે મને ખરેખર આઝાદી મળી છે? કારણ કે આજે ચારે બાજુ ભ્રષ્ટાચાર, આતંકવાદ ફેલાયેલો છે. કેટલાક ગરીબ લોકો વધારે ગરીબ બનતા જાય છે. જેની પાસે પૈસા છે તે પૈસાદાર બનતો જાય છે. કેટલાક લોકો તો મને સ્વચ્છ પણ નથી રાખતા, જ્યાં ત્યાં કચરો નાખી દે છે. હું એને શ્રાપ પણ આપી ન શકું, કારણ કે હું એની માતા છું. મારી ધરતી પર હિન્દુ, મુસ્લિમ, શીખ અને નાત જાતના ભેદભાવ વગર રહે છે. મને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોનું ભારત જે સ્વચ્છ હોય, સમાન હોય, ભ્રષ્ટાચાર મુક્ત હોય, શાંત હોય, તેનું સપનું સાર્થક થશે ખરું? જરા વિચારજો. અસ્તુ. लोगों के सच होते हैं जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, मजबूत हौसलों से उड़ान होती है. तो आवाज कई મજબૂત ઈરાદાઓની સાથે ધોરણ 3 ના નાના નાના ભૂલકાઓ ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે અને કૃતિ કરાવનાર શિક્ષક છે જાગૃતિબેન સુરતી, દર્શનાબેન, સુભદ્રાબેન, ક્રિષ્માબેન અને કોરિયોગ્રાફી કરી છે નૈનેશભાઈ. સૌથી વિશેષ ભારતનું ભવિષ્ય જો હોય તો એ બાળકો છે અને બાળકોની શરૂઆત જે છે આ સ્ટેજ પરથી થઈ રહી છે અને એમને સ્ટેજ આપવાનું આ કામ આપણી શાળાએ કર્યું છે. માટે આપણે હંમેશા બાળકોને એન્કરેજ કરતા રહીશું અને તાળીઓથી વધાવતા રહીશું. ખૂબ સરસ કોમલબેન. હવે बॉलीवुड सॉन्ग ना किसी के अभाव में जीते हैं, ना किसी के अभाव में जीते हैं, ना किसी के प्रभाव में जीते हैं. महाकाल के भक्त है हम, महाकाल के भक्त है हम, सिर्फ अपने स्वभाव में जीते हैं. वाह वाह. Hello, good evening everyone. I am Sat Wagani from class 8D. Today I become play about the famous scientist Albert Einstein. I am born was 14 March 1879 in Germany. I received my PhD in Zurich University. I have given people the theory of general relativity, special relativity, photoelectric effect, gravitational wave, cosmological constants, unified field theory, Bose-Einstein equation, Einstein field equation. I received the Nobel Prize in Physics in Sun 1921, etc.